જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। વલસાડમાં પેટ્રોલની અછતની વાતો માત્ર અફવા, પુરવઠા અધિકારીએ નાગરિકોને આપી મોટી રાહત। વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ચાલી રહેલી ચર્ચાઓ પર આજે તંત્રએ પૂર્ણવિરામ મૂક્યો છે। સોશિયલ મીડિયા અને લોકમુખે ચર્ચાતી અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર લોકોની ભીડ જામી હતી, જેના પગલે જિલ્લા પુરવઠા વિભાગે સત્તાવાર સ્પષ્ટતા કરી છે। વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ ખૂટી પડ્યું હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું। સામાન્ય જનતામાં એવી ફાડ પડી હતી કે આગામી દિવસોમાં ઈંધણ મળવું મુશ્કેલ બનશે, જેને કારણે લોકોએ પંપો પર લાઈનો લગાવી હતી। આ ગંભીર મુદ્દે વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી દીપક બારિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઈંધણની કોઈ અછત નથી। તેમણે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકતા કહ્યું, વલસાડ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। નાગરિકોએ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં। ઈંધણનો પુરવઠો નિયમિત રીતે મળી રહ્યો હોવાથી કોઈએ બિનજરૂરી ચિંતા કરવાની જરૂર નથી। નાગરિકોને નમ્ર અપીલ છે કે અફવાઓથી દૂર રહો। જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે અને સપ્લાય ચેઇન પણ સુરક્ષિત છે। દીપક બારિયા, જિલ્લા પુરવઠા અધિકારી, વલસાડ। વહીવટી તંત્રની આ સ્પષ્ટતા બાદ હવે જિલ્લામાં સ્થિતિ થાળે પડે તેવી શક્યતા છે। તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અને જરૂર મુજબ જ ખરીદી કરવા જણાવવામાં આવ્યું છે। હું દીપક બારિયા, જિલ્લા પુરવઠા અધિકારી, વલસાડ। વલસાડ જિલ્લાની તમામ જનતાને અપીલ કરું છું કે આપણે ત્યાં પેટ્રોલ ડીઝલના જથ્થા બાબતે કોઈ પણ પ્રશ્ન નથી। આપણે ત્યાં સપ્લાય અને પુરવઠો રાબેતા મુજબ અને રેગ્યુલર ચાલુ જ છે અને રેગ્યુલર આવતો રહેશે। આજ ગઈકાલના દિવસમાં અને આજના દિવસમાં જે પેટ્રોલ પંપ પર બહુ બધી લાઈનો છે એ અફવાઓને કારણે લાઈનો થઈ રહી છે અને જે કોઈ પણ પેટ્રોલ પંપ ખાલી છે 1-2 દિવસમાં એનું ફરી પાછા ચાલુ થઈ જશે। આ વધારે ખરીદીના કારણે લોકો લાઈન લગાવી વધારે ખરીદીના કારણે અમુક પેટ્રોલ પંપ બંધ થયા છે, પણ એ પણ રાબેતા મુજબ ચાલુ થઈ જશે, જેથી બધાને અફવાઓથી દૂર રહેવા અને જે રીતે આપણું સામાન્ય જીવન છે એવી રીતે ચાલુ રાખવા બધાને રિક્વેસ્ટ છે અને અપીલ છે।